અમદાવાદના વાસણા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી હાઇબ્રિડ ગાંજો વેચતા 2 આરોપીઓની ધરપકડ કરી છે. દર્શીલ વાછાણી અને તેનો સાગરીત હરિકૃષ્ણ રૈયાણી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લઈને જીબી શાહ કોમર્સ કોલેજ પાસેના વિસ્તારમાં વિદ્યાર્થીઓને ગાંજાનું છૂટક વેચાણ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે પ્રતાપકુંજ સોસાયટીના નાકે વોચ ગોઠવી બંને આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી 41 લાખ ઉપરાંતની કિંમતનો 1 કિલો 186 ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો હતો. આ કેસમાં ડ્રગ સપ્લાય કરનાર અન્ય 3 વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદના વટવામાં એક યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. મળતી માહિતી અનુસાર પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક યુવતી અને આરોપી આબિદ વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો, જેથી યુવતી આબિદ સાથે લગ્ન કરવા માંગતી હોવાથી પરિવાર સાથે તે ઘર છોડીને વટવા વિસ્તારમાં ભાડાની ઓરડીમાં એકલી રહેવા આવી ગઈ હતી. પરંતુ આબિદ પરિણીત હોવાથી જ્યારે પણ યુવતી લગ્ન માટે દબાણ કરતી હતી ત્યારે તે બહાના કાઢીને ના પાડી દેતો હતો, જેથી યુવતીએ કંટાળીને આપઘાત કરી લેતા પોલીસે યુવતીના પ્રેમી આબિદ શેખની ધરપકડ કરી છે. દાણી લીમડા વિસ્તારમાં 2 દિવસ પહેલા એક પરિણીતા પર છરી વડે હુમલો કરનારને પોલીસે ઝડપી લીધો છે. પરિણીતા બેકરીમાં ખરીદી કરવા માટે ઊભી હતી ત્યારે આરોપી અચાનક અહીં આવી પહોંચ્યો હતો અને તું મારી સાથે વાત કેમ નથી કરતી તેવું કહીને છરીના ઉપરા છાપરી ઘા ઝીકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના હચમચાવી નાખતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ત્યારે દાણી લીમડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે રહીમ ઉર્ફે નોમાન શેખને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.